આમાં લગભગ 100 પ્લસ આઈટમ છે આપણી. જ્યાં બને બને આલમની પાર્ટીમાં છે. હા, પછી આમાં રજવાડી ખાટલા છે, હા, બરાબર. સાદા ગેલ્વેનાઇઝ ખાટલા છે. આપણું પોતાનું જ પ્રોડક્ટ બનાવી. એમ આ બધું ઇન હાઉસ જ આપણે બનાવવાનું. પોતે પાછળ જ કારખાનું. હા, આ રીયન આ બરાબર. નીચેથી ખેંચો એટલે આખો બેડ થઈ જાય, એટલે મહેમાન હચવાઈ જાય. લાકડું ચોમાહામાં ફૂલાઈ જાય છે અને પ્લાસ્ટિક તો પાછું કચકડું જ છે, એટલે હાલતા બટકી જાય. લોખંડમાં પાછો કાટ લાગી જાય છે. તો ઘરની એવી ઘણી બધી વસ્તુઓ કે જેનો ઉપાય માત્ર સ્ટીલમાંથી બનાવેલી વસ્તુ તમે વસાવો ને તો જેનો કાયમી ઉપાય છે. ત્યારે સ્ટીલની દરેક વસ્તુઓ એક જ જગ્યા ઉપર તમને કસ્ટમાઇઝ કહેશો તો કસ્ટમાઇઝ અને તૈયાર હશે તો તૈયાર તમને અહીંથી મળી જવાની છે. એ એટલે કે પટેલ સ્ટીલ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અને એ પાછા ખૂબ જાણીતા લોકેશન ઉપર આપણે કંડલા બાયપાસ વાળો રોડ નહીં, ત્યાં કામધેનુની પહેલા ઓલી ધ્રુવ બાળકોની હોસ્પિટલ નથી એની એક્ઝેક્ટ નીચે જ આમ આપણે પટેલ સ્ટીલનું કેટલા વર્ષ જૂનું કામ 11 વર્ષ રેડી કહેવાય. લ્યો આ બાજુ નાની નાની ખાટલીઓ, મોટા ખાટલા ને આ બધું છે. કેટલા વજન વાળો હોય, શું કઈ કેટલા માણસો બઈ શકે? 2.5 બાય 6 બનાવી, 3 બાય 6 બનાવી. હા, પછી કસ્ટમરની જેવી રિક્વાયરમેન્ટ હોય. બરાબર. આલમની પાર્ટીમાં છે. હા, પછી આમાં રજવાડી ખાટલા છે, હા, સાદા બરાબર. ગેલ્વેનાઇઝ ખાટલા છે. આ તમે પણ હાવ કઈક નવો જ ખાટલો લીવા. આ પાયા કેમ આવા ત્રાહા હે? પાયા ફોલ્ડ થઈ જાય. એમ? જો વાહ, પાયા હકેલો કરો ને ઓકે. ખાલી પાયા ભેગું થઈ જાય. અહીંયા ઝૂલા બુલા રાખ્યા હે તો આપણે ઝૂલાનું કરી. હા, ઝૂલાનું કર્યું. બરાબર. આ બાજુની સાઈડે આમાં આપણે જોતું હોય મટીરીયલ, મજબૂતાઈ બધું કમ્પ્લીટ ને કમ્પ્લીટ આપણું પોતાનું જ પ્રોડક્ટ બનાવી. એમ આ બધું ઇન હાઉસ જ આપણે બનાવવાનું. પોતે પાછળ જ કારખાનું. રેડી કહેવાય. લ્યો આમ નોર્મલી આપણે સવારથી સાંજ કેટલા વાગ્યા લગી ખુલ્લું હોય તમારે? સવારે 8 થી 9. સવારે 8 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી. અહીંયા તો તમે પણ સ્ટીલની અઢળક વેરાયટી બધી લાઈનમાં મૂકી લાવવી જ પડે. આમ આપણે નોર્મલ કેટલી આઈટમ બનાવતા હોઈએ? આમાં લગભગ 100 પ્લસ આઈટમ છે આપણી. 100 પ્લસ સ્ટીલની આઈટમ છે જ્યાં અહીંયા બને છે. બને છે. આ બાજુ ઘોડિયાઓ અલગ અલગ મૂક્યા છે. આમાંય પણ અલગ અલગ બધા મટીરીયલ વાળા લાગે. આ ઓટોમેટિક ઘોડી? ઓટોમેટિક અહીંયા જ જડી જશે બધું. મોટર બધું અહીંયા જ જડી જશે બધું. હા, 1 વર્ષની વોરંટી સાથે. અને આમાં આ બધું શાઇનિંગ વાળું ને આ મેટ લાગે. મેટ ફિનિશિંગમાં. એટલે આમાંય મેટ આવી ગયું. મેટ આવી ગયું. નવું લઈ આવ્યા મોરબીમાં. નાની મોટી સેટી. હમણાં તો સમૂહ લગ્ન વાળા આવે તો બલ્ક ઓર્ડર હોય તો તમારે કમ્પ્લીટ ને કરી બધું રેડીમાં જ હોય આપણે. હા, અલગ અલગ કોઠિયું સ્ટીલની, નાની સાઈઝ, મોટી સાઈઝ બધી. એમ ને આ બાજુ કપડા સુકવવાનું ની સ્ટેન્ડ ચોમાસામાં. હા, એપાર્ટમેન્ટ હોય, ઘર હોય, અંદર કપડા સૂકવી દેવાના. કા સૂકવી દેવાના. આ બાજુ ડાઇનિંગ ટેબલ કોઈને નાનકડું જોતો ટીપાઈ. હા, ઈ ઝૂલાની વેરાયટીમાં સિંગલ ઝૂલા વાળું. એમ ને હા, સિંગલ ડબલ. હા, ફોલ્ડેબલ હે. બે આ સાઈડ ગાદી બાદીમાં બધાને જે મટીરીયલ જોતું હોય એટલે મારી દો તમે. રિક્વાયરમેન્ટ પ્રમાણે. સીડી છે. આ ઓલો ફોલ્ડિંગ ખાટલો લાગે. ફોલ્ડિંગ. બરાબર. ફોલ્ડિંગ ખાટલા છે. હા, આ રીયન આ બરાબર. નીચેથી ખેંચો એટલે આખો બેડ થઈ જાય, એટલે મહેમાન હચવાઈ જાય. એ સિવાય નાની મોટી ખુરશી છે, આ સીડી છે, ટેબલ કીઓ. આ બાજુનું આ કચરા પેટીનું બધું લાગે. કા હા, કચરા પેટી 10 ઓલો ડુંગળીનું ની બધું રાખવાની જારી બકાલું મૂકવા માટેની ટ્રોલી. આમ કરો એટલે ઉપર ચડી જાય, વરી પાછું નીચે. કા કોઈ આડું આખો દી નડે નહીં. એટલે આ પ્રમાણેનું પણ કપડા સુકવવાની આઈટમો, વસ્તુઓ પર તમને એક જ જગ્યા ઉપર મળવાની છે. આપની અનુકૂળતાએ એ ચોક્કસ આટો મારજો. પટેલ સ્ટીલ. એડ્રેસ ખાલી ફરી એક વખત રિમાઇન્ડ કરાવી દઉં. આપણે જે બાયપાસ હાઈવે કહેવાય છે અહીંયા કામધેનુ પહેલા જ ધ્રુવ બાળકોની હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં પટેલ સ્ટીલ. હા, સત્કાર રેસિડેન્સીની એક્ઝેક્ટ સામે.